હેલો મિત્રો એન્ડ ગુડ આફ્ટરનૂન બધાને. આજ તો બપોર પછી બ્લોગ ચાલુ કરી નાખ્યો અને આવી ગયા રાણાઓ શું તો કે સાદુરના ગોલા ખાવા જઈએ તો હવે આવી ગયા ગોલા ખાવા. ભાઈને કીધું ઓર્ડર દીધો ગોલાનો, ભાઈ બનાવે બસ સાક્ષી જેવા કોઈ ગોલા. તો મિત્રો ગોલો ખાઈ લીધો ને એક નંબર ખૂબ ફૂલાવ મજા આવી ગઈ. સાહણી તમે જોવો કે ઢગલા જ કરી દીધી હતી ભાઈ. જો હવે ભાઈ બનાવે છે ગોલો. આ બધા કલર ને ચાસણી હવે આવી ગઈ. ડ્યુટી ફૂટી ખારી સિંગ ખમણ ચેરી આવી ગયું ભાઈ. બોલો મને આપણે પૂછીએ ભાઈને પૂછીએ કે તમે કેદીનું આ બધું ચાલુ કર્યું પ્રાઇસ. આપણે આ ગોલા કીધી ને સ્ટાર્ટિંગ એટલે કે ક્યારના તમે ગોલા બનાવો તો એમ ટૂંકમાં? હા 36 વર્ષ. તો મિત્રો 36 વર્ષ થયા ભાઈ ગોલા બનાવે છે. શું તમારું નામ? કામિલભાઈ. સાદુરભાઈ તમારા ફાધરનું નામ? એટલે કે મિત્રો આ ભાઈના પપ્પાના વખતથી ગોલા બનાવે છે સાદુરભાઈ કરીને. અહીંના સ્પેશિયલ ફેમસ સાદુરના ગોલા એક નંબર. શું પ્રાઇસ શું છે ભાઈ? 30, 40, 50. ખાલી 30, 40, 50 રૂપિયામાં તમને ધરું કરાવી દઉં ભાઈ. હું તમે ક્યાંય ગોલો નહીં ખાધો એક વાર ખાલી અહીં રાણાઓની મુલાકાત લ્યો પછી કહેજો. હાલો આગળ જઈ અને મળીએ તમને આગળ. તો ફાઇનલી મિત્રો આપણે સાદુરના ગોલા ખાઈ લીધા અને હવે આપણે પાછા આવી ગયા આપણા જૂની જાણીતા એ વનમાં આપણા સિકંદરભાઈ પાસે. એને કહીએ ગોલો ખાઈ લીધો. ગોલો જ નામ થઈ ગયું. હવે એ સોડા બોળા ભરશે. આપણે જાઉં ભાઈનો જરાક ઇન્ટ્રોડ્યુસ કરાવલો. તમે કેટલા વર્ષ છે આપણે સોડા બનાવો? 17-18 વર્ષ. અચ્છા હા 17-18. આ મસાલો તમારા ઘરનો જ વાપરો કે? ઓકે. આપણે આ કાયમ લીંબુ ને એ બધું કેટલું લઈ આવો આખા દિવસમાં? ઓકે. આખા દિવસમાં તમારા કસ્ટમર ને એવું બધું કેવાક આવી જાય? કસ્ટમર છે 150-200 કલાકના કસ્ટમર છે. ઓકે હાલો તો સિકંદરભાઈ આપણે એક પાઈ ગયું મસ્તીની ચેલેન્જ વાળી. મળી ગયો ને ગોલો? હા ગોલો મળી ગયો. તો મિત્રો આપણે હવે આપણે પી કેવું લાગે કેવું નહીં ભાઈ. થોડો પીવડાવો કઈ ટાઈપમાં પીવડાવો જોઈ લોકમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો. એટલે ઇન્ટ્રોડ્યુસ કરાવી દેવું બધે. જો આ લીંબુ તમે જુઓ આમાંથી ઉપડી છે નહીં લીંબુ. આમાં ઠંડુ પાણી. અને જો આ કોઈને અહીં ગમે ત્યાં આમાં આવતા હોય અને પાણી પીવું હોય તો પીવા થાય. અને ભાઈને કહો ને કે તમે પાર્સલ કરી દો તો પાર્સલ કરી દો. દિલદાર માણસ છે ભાઈ. એકવાર ટ્રાય કરજો. આવજો રાણા પીવા એ વનમાં. જો ભાઈ નાખી દીધું. આપણે સોડા પીવાનું છે. તો ભાઈ અત્યારે શરબત બનાવી રહ્યા છે બીજાનું. કેમ કે આપણે થોડા ફ્રી હોય ને ત્યાં પીવાની મજા આવે. એટલે ભાઈને કીધું પહેલાં તમે બીજા કસ્ટમરનું બતાવી દો. આપણે ત્યાં નગરા છે કંઈ કામ નથી.
બસ બસ પીવાય એટલે પીજો. બોલો કઈ નહીં બસ જવા દે જવા દે. મસાલો જોઈ શકો છો ભાઈની હાલત ખરાબ થઈ ગઈ છે. હાલત કઈ ખરાબ નથી. વારી વખતે હું તો પીવું. વારી વખતે રાણો આવું એટલે આ ભાઈને થોડા પીવા આવું. તો હેલો મિત્રો, આપણે રાણાઓથી પાછા રિટર્ન થઈ ગયા હતા. થોડા બોળા પી લીધી હતી ને હવે આવી ગયા અહીંયા. એમાં જો આ તમે જે લોકેશનનો વ્યૂ માણો એ તમને ઉપરથી બતાવીએ. આ એક કામ ડુંગર ઉપર મહાદેવનું મંદિર છે, પોકેશ્વર મહાદેવનું. તમારે આનો ફૂલ લુક જોવો હોય તો જરાક કોમેન્ટ કરી દેજો એટલે કે આવી જાય પોકેશ્વર મહાદેવ.